महाराज તમે શું કર્યું? આ સીતાનું હરણ કરીને આવ્યા છો, એ તેરી મોત કી નિશાની है, તારા મોતની નિશાની છે. રાવણ સાહેબ જિંદગીમાં નો દાંત કાઢ્યા એટલા દાંત કાઢ્યા અને ખડી પડ્યો કે હા, એ તેરી મોત કી નિશાની है. મહારાણી નજીકથી આવો, હું તમને એક વાત કરું. સીતાનું હરણ કર્યું ને એ મારા મોતની નિશાની નથી, પણ મેરી મુક્તિ કી નિશાની है. રાવણ બોલો મેરી મુક્તિ કી નિશાની है. અને ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. એની જિંદગીમાં દાંત નથી કાઢ્યા એટલા દાંત કાઢ્યા. અને મહારાણી મંદોદરીને ઇશારો કરીને કીધું અહીંયા આવો, નજીક આવો. નજીક આવી એટલે કીધું કાનમાં હું તમને એક વાત કરું. શું વાત કરે છે? કે મહારાણી તમને ખબર છે હું એને ખંભે બિહાડીને લઈ આવ્યો છું. આ તો આ લંકાપતિ રાવણ કહી શકે, શિવનો ઉપાસક કહી શકે. સમજી વિચારી વેર બાંધ્યું તું એને, અને એ કહી શકે કે હું એને ખંભે બેસાડીને લઈ આવ્યો છું. મંદોદરી તમને ખબર છે ત્રણ વ્યક્તિને જ ખંભે બેહાડાય. કાં દીકરીને ખંભે બેહાડાય, કાં બેનને ખંભે બેહાડાય, અને કાં માને ખંભે બેહાડાય. ચોથી વ્યક્તિને ખંભે ન બેહાડાય. અને બેન અશોક વનમાં રાખ્યા છે, અને રાજમહેલમાં નથી રાખ્યા, અશોક વનમાં રાખ્યા છે. હવે નજીક આવો, એક ખાનગી તમને વાત કરું કે હું તો શિવનો પરમ ઉપાસક છું. મુક્તિ તો મારી મુઠ્ઠીમાં છે. મારે એકને તરવું નથી, મારી આખા મારા કુળને તારવું છે. અને મારા કુળને તારવું છે એટલે હું મારી માને લઈ આવ્યો છું. મારી માને અહીં લઈ આવું નહીં તો મારો બાપ અહીં સુધી ધક્કો ન ખાતો, એટલા માટે હું લઈ આવ્યો છું. એ તો મેરી મુક્તિ કી નિશાની. મારે મારા કુળને તારવું છે. એ આજ રામનો છે સાહેબ.